જ્યાંથી વ્લોગની પૂર્ણાહુતિ કરી હતી ત્યાંથી જ ફરી વખત આપણે શરૂઆત કરી દઈએ આજના આ વ્લોગની। જો કાલે જ્યારે વ્લોગ પૂરો કર્યો ને ત્યારે હજી દણા દળાતા જ હતા અને હજી પણ એ દળાય જ છે। આજના દિવસમાં પણ બપોર સુધી આ દણા દળાવાના છે। કાલ બપોર પછીથી શરૂઆત કરી હતી અને આજ બપોર પછીથી પૂર્ણાહુતિ કરી દઈશું। અને જો આ દણાના કામ છે ને એ પૂરા થાય એમ જ નથી। અને કાલે મોડા સુધી દણા દળ્યા અને ત્યાર પછી બહુ મોડું થઈ ગયું એટલે પછી મૂકી દીધું। કાલ રાતે ધબી બોલાવી હતી ધાનુબેને પણ, એને જ્યાં સુધી મેં દણા દળ્યા ને ત્યાં સુધી દિશા ધાનુને રમાડતી હતી। એને કારણ કે ધાનુબેનને સાચવવા જરૂરી, નહીં તો એક બાજુ ઘંટી ચાલે ને એક બાજુ ધાનું ચાલે ને તો મુસીબત થઈ જાય। એટલા માટે ચાલો નિખિલ પણ આવી ગયો હતો તો એ લોકો પોતાનો મી ટાઈમ કાઢતા હતા। ચાલો ત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો। ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત સરસ મજાની પોઝિટિવિટી મના દીવાબત્તીથી કરી લીધા। મેં સવારના પોરમાં વહેલા એકદમ મેડિટેશન કરી લીધા, વોકિંગ રનિંગ કરી લીધું, સહેજ મસ્તા હળવા યોગા કરી લીધા અને ત્યાર પછી એને મેં પણ મારા કામની શરૂઆત કરી દીધી છે। અને આજથી તો દિશાબેને નાસ્તાની શરૂઆત કરી દીધી છે કારણ કે સાક્ષીબેન આવી ગયા છે। તો સાક્ષીબેને આજે કચરા પોતા ઝાપટ ઝૂપટ આ તે બધું જ ઘરની અંદર જેટલું દિશા કરતી હતી હમણાં 15 દિવસથી એટલું જ બધું સાક્ષીએ કરી લીધું। એને જો હમણાં સાક્ષીને લગભગ રોકાણીને એના મમ્મીને ઘરે એને 21 દિવસ થઈ ગયા। તો ચાલો સાક્ષી રાત્રે આવી ગઈ હતી તો દિશાબેન અત્યારે નાસ્તો બનાવે છે। તો એણે સૌથી પહેલાં ચા બનાવી લીધી અને ત્યાર પછી હવે બનાવે છે થેપલા। સરસ મજાના ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર નાખી દીધા છે અંદર અને જાજી બધી કોથમીર નાખી દીધી છે અને થોડાક મસ્તા તલ નાખ્યા છે અને જોઈતા પૂરતું મણ નાખી દીધું છે। ચાલો દિશાબેને લોટ બાંધીને એક બાજુ મૂકી દીધો છે અને આજે મલાઈનો ડબ્બો પેક થઈ ગયો તો ભરાઈ ગયો તો એટલા માટે થઈને ચાલો એને આજે મેળવી દેશે, અંદર થોડુંક મસ્તું મેળવણ નાખી દેશે એટલે સાંજ પડે અથવા તો કાલે હેને જ્યારે ટાઈમ મળશે ત્યારે આજે માખણ બનાવી લેવાનું છે। અને આજનો દિવસ એટલો બધો બિઝી છે ને કે આખો દિવસ કોઈ ફ્રી થવાનું જ નથી કારણ કે એક બાજુ ઘંટી ચાલુ છે, દણા દળાય છે અને મેજોરિટી મારો ટાઈમ દણામાં જ જાય છે અને બીજું બધું કામ તો સારું છે કે આજે સાક્ષી આવી ગઈ છે તો ઘણું બધા કામની રાહત થઈ ગઈ। એને જે કામ હું કરતી હતી એ બધું અત્યારે દિશા સંભાળે છે એટલા માટે થઈને ચાલો મેં મારું એપલ કાપી લીધું છે અને આજે સરસ મજાના થેપલા પણ છે તો એકાદું થેપલું ખાઈ લઈશું અને અડધું સફરજન, ને અડધું તો બગડેલું જ નીકળ્યું। ચાલો અમે નાસ્તો કરવા માટે થઈને બેસી ગયા અને ચાલો સાક્ષીબેનને અત્યારે વિદાય આપી દઈએ। પણ સાક્ષીને મેં કીધું સાક્ષી આજે તું જતી રહીશ ને તો મેં મારે માર્કેટે જવાનું, શાક લેવા જવાનું બહુ પ્રોબ્લેમ થશે। તો સાક્ષી કે મમ્મી ચાલો મારી સાથે અને મને થોડોક ટાઈમ છે હું તમને ઉતારી દઈશ। પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, તું મને ઉતારી તો દે, ચાલતી હું આવતી રહીશ। તો ચાલો મને મૂકીને તો જતી રહી અત્યારે અને ચાલો મેં મસ્ત એવું સરસ મજાનું શાકભાજી, જો હમણાં તો ફ્રેશ શાકભાજી આવે છે ને એટલા માટે તાજું જ હું તો લઈ લઉં છું એને। અને ચાલો બહુ વજનવાળું લીધું નથી કારણ કે ચાલીને જવાનું છે એટલા માટે થઈને જેટલું જરૂરિયાત પૂરતું છે ને એટલું જ શાકભાજી લીધું છે એને। કારણ કે જો સવારમાં એક વખત વોકિંગ કરી આવી હતી અને અત્યારે પણ બીજી વખત વોકિંગ શરૂ થઈ ગયું એને લગભગ 2 કિલોમીટર જેટલું તો હું અત્યારે પણ ચાલી હશે ને। તો એટલું સારું થઈ ગયું કે સાક્ષી હતી તો મને થોડીક વાર માટે થઈને મૂકી આવી, તો મૂકીને એ જતી રહી એના કામ ઉપર, એને એટલો ટાઈમ નહોતો કે મને પાછી ઘરે મૂકી જાય એને। કાંઈ વાંધો નહીં, એટલું તો ચાલવું જોઈએ ને થોડું ઘણું। તો હું જ્યાં સુધી શાકભાજી લેવા ગઈ હતી ને ત્યાં સુધીમાં દિશાએ એનું બધું જ કામ કરી લીધું હતું કિચનનું। અત્યારે નાસ્તા પાણી તો થઈ ગયા બધા, પણ પાછળથી જે સમેટવાનું હોય ને એ બહુ કઠિન હોય એને। તો હમણાંથી વરસાદ આવે છે, બહાર એકદમ ઝરમર આવતો હોય તો ફળિયામાં વારે ચાલવું આ તે બધું મુશ્કેલ થઈ જાય એટલા માટે થઈને દિશાએ ત્યાં ને ત્યાં જ તે અત્યારે ચલાવી લીધા એને, વાસણ માંજી લીધા અને બધું જ પ્લેટફોર્મનું કામ પણ એને સરસ રીતે કરી નાખ્યું ને એકદમ મસ્ત રીતે। દિશાએ કેટલા દિવસ પછી અત્યારે સવારના પ્લેટફોર્મ સાફ કર્યા એને, કારણ કે નહીં તો હું કરતી હોઉં રોજ એને જો કામનું કેટલું અદલ બદલ થઈ જાય એને। એક વ્યક્તિ પણ ઘરની અંદરથી જતી રહે ને, ઘરમાંથી થોડાક દિવસ માટે પણ જાય ને તો પણ ઘણો બધો ફરક પડી જાય। જો કિચન એકદમ દિશાબેને મસ્ત એવું સાફ કરી લીધું છે।
ચાલો ત્યારે હું જે શાકભાજી લઈ આવી હતી એ બધું જ શાકભાજી દિશાએ સરસ મજાનું એકદમ મસ્ત છૂટા પાણીએ ધોઈ લીધું હોય ને. કોથમીર રહી તે હમણાંથી બહુ ઓછી આવે છે ને, અને મોંઘી પણ કેટલી બધી આવે છે. તો જેવી રીતે ઘરેણાં સાચવીએ ને એવી રીતે કોથમીર અત્યારે સાચવવાની જરૂર છે ને. તો ચાલો અત્યારે સરસ મજાનું શાક પણ એકદમ તાજું આવે છે. તો હું ઘણું બધું શાક લઈ આવી છે, 1 થી 2 દિવસનું લઈ આવી છું. તો ચાલો આજે શું કરીએ એ જોઈએ ને. જો હમણાંથી આ આલુ આવે છે એને આ હાઇબ્રિડ આલુ કહેવાય. જે પેલા આવે ને આપણા દેશી આલુ, એ તો એકદમ લાલ આવે છે અને બહુ જ ખાટા આવે છે. તો મેં ટ્રાય કરવા માટે થઈને ભગવાનને ધરાવવા માટે સૌથી પહેલાં તો લીધા છે. ચાલો સરસ મજાનું શાકભાજી ધોઈ અને એક બાજુ કોરું કરવા માટે થઈને દિશાબેનને મૂકી દીધું છે. અને હું આવી ગઈ છું હવે ફાઇનલી મારા દયણામાં એને. સવારની જો કે દયણામાં જ છું હું, સવારના આ જ કામ કરું છું એને. ખાલી ને ખાલી શાકભાજી લેવા ગઈ હતી સાક્ષીની સાથે, અને બાકી સવારની બસ આ ચાળવાનું ને દયણાને ઠેકાણે પડવાના ને પાછું લોટ બધો ઠેકાણે ડબ્બામાં નાખવાનો ને એ બધું જ કરવાનું હોય. કારણ કે 20 થી 25 દિવસનું આપણે દહીંનું એકસી સાથે દળતા હોઈએ, અને જે દહીંનું દળીએ ને એ ફરી વખત પાછું ચાયણો મારી અને પછી જ આપણે ઘંટીમાં નાખતા હોય, એટલે થોડીક મહેનત વધી જતી હોય, પણ કાંઈ વાંધો નહીં હે ને. એ 20-25 દિવસે એક જ વખત કરવાનું હોય. અને ઘરની ઘંટીનો લોટ તો એકદમ સરસ જ હોય ને ભાઈ, આપણને ભરોસો આવે કે આપણે જાતે કર્યું છે એને. તો સરસ મજાનું ચાલો આજ લગભગ ને લગભગ બપોર સુધી આમને આમ ચાલવાનું છે. ચાલો ઘંટી મેં ફરી વખત ચાલુ કરી દીધી છે, એનું કામ કરશે. અને ચાલો આપણે નિખિલ અને કિશનને બંનેને વિદાય આપી દઈએ. એ લોકોએ પણ નાસ્તા પાણી કરી અને એકદમ ફ્રી થઈ ગયા છે. અને ચાલો હવે એ પણ જશે. એટલે હું છોકરાઓને કહું છું કે સાચવીને જજો, કારણ કે અહીંયા આગળ એટલો બધો વરસાદ નથી, પણ એ લોકો જ્યાં જવાના છે ત્યાં આગળ ભયંકર વરસાદ છે એને, ખૂબ જ વરસાદ છે ટૂંકમાં. તો રસ્તા અત્યારે ચીકણા થઈ ગયા હોય તો સહેજ મસ્તી બ્રેક લગાવીને તો પણ ગાડીની કાંઈ કહેવાય નહીં ક્યારે શું થાય. એટલે હું કહું છું કે ધ્યાનથી સાચવીને જજો એમ. તો ચાલો હું આવી ગઈ છું અત્યારે ફળિયામાં. મારી ઘંટી અત્યારે એનું કામ કરે છે, અને વરસાદ જો ચાલુ થઈ ગયો છે. ભલે થોડુંક વરસાદની અંદર ભીનું થઈ જવું પડે, પણ જો બેસી જઈએ ને તો કામ બધું જ રખડી જાય. એટલા માટે થઈને દિશામાને કહેતી હતી મમ્મી રહેવા દ્યો, એ પછી વરસાદ જતો રહેશે ને પછી આપણે કરી નાખશું. એટલે મેં ના પાડી, મીઠું નાના લાવને થોડીક મસ્તી ભીની થઈશ એવું લાગશે તો કપડાં ચેન્જ કરી લઈશ, પણ અત્યારે કરી લેવા દે. જો નહીં કરું ને તો આ કામ પછી બપોર સુધી આપણને નડ્યા જ કરશે. અને અમસ્તા પણ વરસાદ આવતો હોય ને ધીમે ધીમે, એટલે ફળિયું છે ને એ ચીકણું થઈ જાય. પાણી વધારે પડતું પડે ને તો ચીકણું થઈ જાય, એટલા માટે સાવણો તો ફેરવવો જ પડે. તો ચાલો મસ્ત જાજુ બધું છે ફિલ્ટરનું પાણી આવતું હોય ને એ પાણી નાખી અને મેં ફળિયું ધોઈ નાખ્યું. અને અમસ્તા પણ અત્યારે ઝરફરાટ ચાલુ જ છે. બહુ ઝાઝું પાણી નાખવાની જરૂર છે નહીં, કારણ કે ઉપરની અગાસીમાંથી અને નીચેની અગાસીમાંથી બંનેનું પાણી નીચે જ આવે છે. એટલા માટે થઈને ચાલો ઝાઝા બધા પાણી આજ તો મસ્ત એવું હોય ને, નાતા ફળિયું મસ્ત એવું ધોઈ નાખ્યું. ચાલો ધાર્યું કામ અત્યારે થઈ ગયું ફાઇનલી. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. ચાલો ત્યારે જોયું ને તમે, દિનચર્યાની શરૂઆત તો પૂરી જ નથી થઈ ને. કાલનો દિવસ શરૂ છે તો હજી આજે પણ રનિંગ જ છે એને. જો કાલે બધા દયણા દળ્યા હતા તે રાતે મૂકી દેવું પડ્યું, કારણ કે બહુ જ મોડું થઈ ગયું હતું, એટલા માટે થઈને પછી મૂકી દેવું પડ્યું. અને સવારના પોરમાં મેડિટેશન કરી અને સૌથી પહેલાં તો ઘંટી શરૂ કરી નાખીને પછી જ હું વોકિંગમાં ગઈ. વોકિંગ, રનિંગ બધું જ કરી નાખ્યું, યોગા કર્યા થોડા ઘણા. અને જો આત્માની તો કમાણી કરીએ છીએ આપણે સવારના પોરમાં મેડિટેશન કરીને, પણ સાથે સાથે શરીરની પણ કમાણી કરતા જઈએ ને. જો કોઈના ઉપર ડિપેન્ડ ન રહેવું હોય ને તો અત્યારે આપણે આપણું ખુદનું થોડુંક ધ્યાન રાખી લઈએ. ભલે ભરપેટ જમી લઈએ હે ને, ખાઈ પી લઈએ, ખાવા પીવામાં કોઈ કસર ન રાખીએ, ભલે ગમે તે તકલીફ હોય ખાઈ લઈએ એને, પેટ ભરીને દાળ ભાત શાક રોટલી અથવા એકાદું ફ્રૂટ સાથે સાથે બધું જ જમી લઈએ. પણ સાથે સાથે આપણું જે રોજની દિનચર્યા છે એને આપણે મેન્ટેન રાખીએ, એને હલનચલન કરીએ, શરીરને એક્ટિવ રાખીએ. ટૂંકમાં મન પણ એક્ટિવ અને શરીર પણ એક્ટિવ. જો એક્ટિવ હશે ને તો બીમારી આવતા પણ વિચાર કરશે કે અહીંયા જવું કે ન જવું, અને જઈશ તો કેટલાક દિવસ ટકીશ. સુવાની વાત છે. આવે બીમારી, એવું નથી કે ન જ આવે હેને, પણ એ બીમારીમાં પણ આપણે આપણું શરીરને કઈ રીતે મેન્ટેન કરવું હેને. પૂરતો આરામ, પૂરતો જમવાનું, પૂરતું ડાયટ હેને, એકદમ વ્યવસ્થિત આપણું જીવન હશે ને
ખાવા પીવાનું, રહેવા ઉઠવાનું, સુવા કરવાનું બધું વ્યવસ્થિત હશે તો ક્યારેય પ્રોબ્લેમ ઓછો થશે. ને નહીં થાય એવું નહીં, ઓછો થશે. એને તો ચાલો મસ્ત અમે વોકિંગ રનિંગ કરી આવી અને ત્યાર પછી મેં ઘરનું બધું મારા પૂરતું હતું છે એ બધું કામ કરી નાખ્યું. કારણ કે આજે સાક્ષીબેન આવી ગયા છે. સાક્ષીબેન આવીને એનું બધું જ રૂટીન સંભાળી લીધું. એને ઝાપટ ઝૂપટ, કચરા પોતા, ઊંચા નીચો, આ તે બધું જ સાક્ષીનું. અને આજથી નાસ્તો પણ દિશાનો. તો મારું જે વધ્યું ઘટ્યું કામ હોય ને એ મારું, કપડાં સંકેલવાના હોય કે ફળિયા વાળવાના હોય કે કાંઈ સમૂહ નમું કરવાનું હોય કે એક્સ્ટ્રા એને તો એ બધું કામ મારું હોય. તો એ બધા જ કામમાંથી હું પરવારી ગઈ છું. અત્યારે આવી ગઈ છું કપડાં સંકેલવા માટે થઈને. કપડાનો ઢગલો છે કારણ કે જોયું ને તમે 12 વરસાદ છે. અત્યારે થોડીક વાર ફ્રી થઈને એટલે પછી મને એમ થયું કે લાવો તમારી સાથે થોડીક મસ્તી વાતો કરી લઉં. તમારી સરસ મજાની, એટલી સરસ મજાની કમેન્ટ આવે છે અને હું કમેન્ટને ફોલો પણ કરું છું અને કમેન્ટનો જવાબ પણ આપું છું. મારા ખ્યાલ પ્રમાણે, મારા ધ્યાનમાં તો લગભગ એવી કોઈ કમેન્ટ નહીં હોય કે મેં એનો આન્સર નહીં આપ્યો હોય. અને તમારી કમેન્ટ પણ એટલી સરસ મજાની હોય ને, મને એકદમ હિંમત મળી જાય ને, એકદમ પ્રેરણા મળે. અને અમુક શિખામણ પણ હોય કે જેને હું માનું પણ છું. એને માનવા જેવી શિખામણો હોય એને બરાબર રીતે માનું છું. એને એક બેનની કમેન્ટ હતી કે, એકની નહીં 2-3 જણાની કમેન્ટ હતી કે સામે ટાવરમાં તમે લાઇટ બંધ કરવા જાઓ છો તો લાકડીથી કરો કારણ કે વરસાદ છે ને એટલે. હા, એ વાત તમારી 100% સાચી છે. મેં આન્સર પણ આપ્યો છે. જેની કમેન્ટ હશે એને ખબર પડી જશે. અને હા, હું એ પણ કહું કે ત્યાં આગળ જે બોર્ડ રાખ્યું છે ને, સ્વિચ બોર્ડ, એના ઉપર એક બોટલ જેવું શેપ રાખ્યો છે કે જેના હિસાબે એના ઉપર પાણી ન પડે, એટલે સ્વિચ ભીની નથી થતી. પણ હા, તમારી વાત સાચી છે કે ભેજનું વાતાવરણ હોય અત્યારે તો ક્યાંક ને ક્યાંક તો કરંટ આવતો જ હોય. તો મેં કાલનું હે ને એવું નક્કી કરી નાખ્યું કે કાંઈક એવું લાકડાનું વસ્તુ રાખવાની કે એનાથી આપણે સ્વિચ બંધ કરીએ. ને તો જો કેટલી પ્રેરણાદાયક વસ્તુ છે. એને ઘણી બધી કમેન્ટ એવી આવતી હોય ને, ધાનુ માટે આ જમાડો, ધાનુને આમ કરો. એને મારા માટે પણ કે આવી રીતે રહ્યો, તમે આમ કરજો, આમ કરજો. તો હું પણ એ મારા જીવનની અંદર અનુસરવાની કોશિશ કરું છું. અને મારી દિનચર્યા તમારી સામે જ છે. એને મારું જીવન એકદમ તમારી સામે અરીસો છે. એને અરીસાની જેમ મારું જીવન તમને દેખાય છે. અને હા, જરૂર કમેન્ટ કરજો જ, એનાથી મને હિંમત મળે છે. અને તમારા જીવનમાં પણ એને મને જોઈને જો ખુશી આવતી હોય, થોડીક પણ ખુશી આવતી હોય તો હું ખૂબ ખૂબ નસીબદાર છું કે મારાથી કોઈના ચહેરા ઉપર સ્માઈલ આવે છે. ચાલો ત્યારે આગળ શું કરવું એ હું તમને બતાવતી જઈશ. હા, ફૂલ વિડીયો વોચ કરીને જજો. જો જુઓ છો તો ફૂલ વિડીયો જોઈને જ જજો એને. અને જો નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરીને જજો. એક વાત હું તમને કહેતા સાવ ભૂલી ગઈ કે કાલથી હું જવાની છું મારા જેઠાણીના ઘરે. તો વિડીયો તો હું જરૂર મૂકી શકતે, પણ એડિટિંગ કરતાં થોડીક વાર લાગે તો ચલાવી લેજો પ્લીઝ. તો હું શોર્ટ્સ મૂકીશ અને શોર્ટ્સ તમે જરૂર જોજો. એમાં પણ મને ફૂલ સપોર્ટ આપજો. જેવો આમાં સપોર્ટ આપો છો, લોંગ વિડીયોમાં સપોર્ટ આપો છો, એવી જ રીતે શોર્ટ્સમાં પણ આપજો. અને કારણ કે ત્યાં આગળ એટલો બધા ટાઈમ ન મળે મને, તો ત્યાં આગળ હું બેઠા ક્યારેક થોડોક પણ ટાઈમ મળશે તો હું શોર્ટ્સ બનાવીને મૂકીશ. તો એ શોર્ટ્સને જરૂર સપોર્ટ આપજો અને કમેન્ટ પણ જરૂર કરજો. એની અંદર કમેન્ટ પણ કરજો તમને ગમતો હોય શોર્ટ્સ કે ન ગમતો હોય, તમે જરૂરથી લખજો. હું 2 દિવસ જ ત્યાં આગળ રોકાવાની છું, 2 થી 3 દિવસ, અને પછી હું પાછી આવી જ જઈશ. ચાલો, હું તમને કોશિશ કરીશ કે હું તમારા ટચમાં જ રહીશ, પણ કદાચ સેજ લેટ થઈ જાય તો પ્લીઝ સપોર્ટ કરજો એમ. ચાલો ત્યારે, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. દિશા કિચનનું બધું જ કામ કરી, પ્લેટફોર્મ બધું સાફ કરી કાઢવી અને ઉપર જતી હતી ધાનુબેનને ઉઠાડવા માટે થઈને. તો અત્યારે ધાનુબેનને ખવડાવી, પીવડાવી, નવડાવી, ધોવડાવી અને ધાનુબેનને જો અત્યારે તૈયાર કરે છે. અને ધાનુબેનને તૈયાર કરવાને એ કાંઈ સહેલી વાત નથી. 2 કલાક જોઈએ એને, કારણ કે નાસ્તો કરવા, સવારના પોરમાં નાસ્તો કરવામાં જ ખાલી કલાક કરે બેન. અને પછી તૈયાર થવામાં કલાક કરે, કારણ કે એની હેરસ્ટાઈલ લેવાની હોય, ઝીણી ઝીણી ચોટલી વાળવાની હોય દિશાને. કારણ કે જો ન ચોટલી લે ને તો એ આખો દિવસ છે ને એને આમ માથામાં હાથ ફેરવા જ કરે અથવા તો નડ્યા કરે એમને. એટલા માટે થઈને જો સરસ મજાની હેરસ્ટાઈલ પણ લઈ દે. ને ચાલો, સરસ મજાના લાડુ બનાવે છે દિશા, નજર ન લાગે ને ધાનુબેનને, એટલા માટે થઈને. અને મસ્ત એવી જો એકદમ ફ્રેશ થઈ ઉઠી છે અને એકદમ ફ્રેશ હવે થોડીક વારમાં જ એ
નીચે આવી જશે. ચાલો એ નીચે આવે ને ત્યાં સુધીમાં આપણે આપણી રસોઈની તૈયારી શરૂ કરી દઈએ ને. તો સૌથી પહેલાં મેં ભાત લઈ લીધા છે, દાળ લઈ લીધા છે. આજે બનાવી લેશું આપણે દાળ ભાત, કારણ કે કેટલા સમયથી આજે હમણાંથી દાળ ભાત બન્યા જ નથી. તો આજે નક્કી કરી લીધું કે સવારના પરમાં દાળ ભાત જ કરીએ. એને છોકરાઓને મેં પૂછી લીધું, દાળ ભાત ખાશો ને છોકરાઓ? તો છોકરાઓ કે હા મમ્મી ખાશું, તું જે બનાવ ને એ અમે બધું જ ખાશું. તો ચાલો મેં 3-4 પાણીએ ધોઈ લીધા છે દાળ અને ભાત બંનેને, અને પલાળવા માટે થઈને થોડીક વાર માટે મૂકી દીધા હતા. ચાલો અત્યારે હવે ફાઇનલી આપણે મૂકી દઈએ છીએ આંધણમાં. આંધણ મૂકી દીધું છે, એકદમ સરસ મજાનું ગરમ થઈ ગયું છે. તો દાળ ઉમેરી દીધી કુકરની અંદર, હળદર, મીઠું અને એક સરસ મજાનું ટમેટું નાખી દીધું છે. અને ભાતની અંદર પણ મીઠું અને ઘી નાખી દઈએ અને થાળી ઉપર મૂકી દઈએ અને થોડુંક અમસ્તું પાણી નાખી દઈએ, એટલે એ ચડ્યા કરશે ને. તો ચાલો એ બંને ચડશે ત્યાં સુધીમાં આપણે આપણું બીજું કામ કરી લઈએ. તો શું કરશું આજે? શાક. તો શાકની અંદર છે આજે ટીંડોરા. હમણાં જ હજી શાકભાજી લઈ આવીને એકદમ ફ્રેશ શાકભાજી હતું. તો એ શાકભાજીમાં સરસ મજાના ટીંડોરા હતા. તો ટીંડોરા બટેટાનું આજે આપણે ફાઇનલી શાક બનાવી જ લઈએ. અને 2 દિવસ પહેલાં તુરિયા લીધા હતા, પણ એ તુરિયા બનાવવાનો વારો જ નહોતો આવ્યો. તો આજે તુરિયા પણ બનાવી લઈએ. એને 4 તુરિયા લીધા હતા ને, તો 2 તુરિયા એક વખત બની ગયા અને 2 તુરિયા હજી બાકી હતા. તો ચાલો સૌથી પહેલાં હવે ટીંડોરાનું શાક વઘારી લઈએ. તેલની અંદર મેં જીરું અને હિંગ મૂકી દીધી છે, અને સાથે સાથે અત્યારે હળદર પણ નાખી દીધી. અને ચાલો હળદર નાખી અને તરત જ આપણે ટીંડોરા બટેટા બંને ઉમેરી દઈએ. અને કોરું જ શાક કરશું આપણે, લોયાની અંદર બનાવશું. એટલું સરસ મજાનું શાક થાય એને એકદમ કોરું અને ક્રિસ્પી શાક થાય. તો ચાલો હળદર તો પહેલાં નાખી દીધી અને હવે નાખી દીધું છે મીઠું. અને એના ઉપર પણ આપણે થોડીક વાર માટે થાળી મૂકી દઈએ અને ઉપર નાખી દઈએ પાણી. ચાલો ભાત પણ બનીને એકદમ રેડી છે. અને સાઈડમાં ચાલો લઈ લઈએ આપણે ટીંડોરા બટેટાના શાકને, અને વારે વારે જોતા જશું. એને વારે વારે જોવું જરૂરી છે, નીચે બેસી પણ ન જાય. અને વારે વારે ઉલટ પલટ કરીએ તો બધું જ શાક એક આજુબાજુમાંથી ચડ્યા કરે. ચાલો એક લોયાની અંદર મેં ફરી વખત પાછું તેલ મૂકી, રાઈ જીરું મૂકી, હિંગ મૂકી, અને આપણે સરસ મજાના આપણા જે તુરિયા લીધા હતા એ તુરિયાને વઘારવાના છે. તો એમાં પણ આપણે હળદર પહેલાં જ નાખી દઈએ વઘારની અંદર. તો વઘારની અંદર હળદર નાખી દઈએ ને તો એનો કલર કંઈક અલગ જ આવી જાય. તો ચાલો ઉપરથી નાખી દઈએ ખાલી ને ખાલી મીઠું, અને ચડવા માટે થોડીક વાર માટે મૂકી દઈએ. એને તો જો એ ચડશે ત્યાં સુધી આપણે ઉપર થાળી મૂકી અને પાણી મૂકી દઈશું. અને ત્યાં સુધી આપણે ચાલો બંને શાકમાં નાખવાના ટમેટા છે એ સમારી લઈએ. અને જો ટમેટા તો એટલા સરસ મજાના એકદમ લાલ લાલ આવે છે ને કાંઈ, એને તો શાક અને દાળની અંદર જો અડધું ટમેટું નાખતા હોય તો આખું નાખી દેવાનું મન થઈ જાય. ચાલો આપણું જે તુરિયા છે એકદમ સરસ મજાના થઈ ગયા છે. અંદર નાખી દીધા છે ટમેટા, ધાણા જીરું અને ચટણી. તો હમણાંથી તો ધાનુબેન પણ થોડું તીખું ખાય છે, તો અમે ટ્રાય કરીએ છીએ. અને શાક હોય ને એની અંદર છાશ નાખી દઈએ એટલે ઓટોમેટિક ધાનુને ખાવા લાયક બની જાય. ચાલો આપણું જે તુરિયાનું શાક છે એ બનીને એકદમ રેડી છે. અંદર ઝાઝી બધી કોથમીર નાખી દીધી છે. અને ચાલો એને એક બાજુ ઢાંકીને મૂકી દઈએ. અને સાથે સાથે હવે ટીંડોરા બટેટાને પણ જોઈ લઈએ. એ પણ જુઓ ચડી ગયું છે એકદમ. એને આપણે છે સહેજ મસ્તો આમ પ્રેસ કરીને જોઈએ ને તો ખબર પડી જાય આપણું શાક મજાનું ચડી ગયું છે. તો અંદર આપણે મસાલા નાખી દઈએ. સૌથી પહેલાં ટમેટાં, ધાણા જીરું અને ચટણી નાખી દીધી. સરસ મજાનું હલાવી લઈએ કે શાકનો એક એક દાણો છે એના ઉપર મસાલો બધો જ કોટ થઈ જાય. અને ચાલો ઉપર પાણીવાળી થાળી મૂકી દીધી છે. પાણી અંદર નથી નાખવાનું, કારણ કે કોરું શાક જ કરવાનું છે. જો કેટલું સરસ મજાનું લચકાદાર એવું શાક તૈયાર છે. અને ઝાઝી બધી કોથમીર નાખી અને એને પણ એક બાજુ આપણે મૂકી દઈએ. ચાલો હવે બનાવશું આપણે રોટલીનો લોટ. એને રોટલીનો લોટ મેં બાંધી નાખ્યો છે. અને ચાલો એને પણ આપણે એક બાજુ મૂકી દઈએ ઢાંકીને. થોડીક વાર રેસ્ટ લેશે ત્યાં સુધીમાં આપણે દાળ અને સલાડ બનાવી લઈએ. દાળ આપણી ઝેરીને તૈયાર છે. અંદર કાઠિયાવાડી દાળ આપણી, અને એની અંદર આપણે ટમેટાં, મરચાં, આદુ અને લીમડો નાખી દીધો છે. અને બેઝિક મસાલા આપણા કે જે હળદર, ધાણા જીરું અને મીઠું નાખી દઈએ. સહેજ મસ્તી ખાંડ અથવા ગોળ નાખી દઈએ. ચાલો આપણી દાળ એકદમ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે ઉકળીને. અને ત્યાર પછી આપણે એનો વઘાર કરી લઈએ. અને વઘારમાં પણ એકદમ બેઝિક એને એકદમ રાઈ અને જીરું અને સહેજ મસ્તી હિંગ નાખી દઈએ.
બસ બીજું કાંઈ જ નહીં ને. આવી કાઠિયાવાડી દાળ આપણે જો બધા જ મસાલા તજ છે, બાદિયા છે એવું નાખી શકાય, પણ અમે રોજ જો બનાવીએ ને દાળ એટલા માટે થઈને ખાલી ને ખાલી રાઈ અને જીરુંથી જ વઘાર કરીએ. અને એ દાળ જો એટલી સરસ મજાની બને, ટેસ્ટી બને, અંદર જાજુ બધું લીંબુ નાખી દઈએ અને થોડીક મસ્તી કોથમીર નાખી દઈએ તો એટલી મસ્ત એવી દાળ બનીને તૈયાર થઈ જાય. બીજા વધારાના મસાલાની કોઈ જરૂર પડે નહીં. ચાલો આપણે એને પણ એક બાજુ સાઈડમાં મૂકી દઈએ અને હવે બનાવી લઈશું આપણે સલાડ. તો જો મને અંગૂઠાની અંદર વાગી ગયું, એને એકદમ ઊંડા ઊંડા ઘા લાગી જાય અને વાગે ને તો લોહી પણ ન નીકળે એવી ચામડી અત્યારે થઈ ગઈ હોય આ સમયે હે ને. તો અસર ન થાય એટલી બધી આપણા શરીર ઉપર, પણ ચાલો એને બનાવી લઈએ અત્યારે. ટમેટાં સુધારી લઈએ એટલા માટે જો મેં આ પાટલી છે ને કે જેના પાયા નથી એ વેસ્ટ હતી એકદમ, તો મેં એનું બેસ્ટ કામ કરી લીધું તો ચોપર બોર્ડ તરીકે એક કામ લાગે છે. તો ચાલો સરસ મજાનું ગાજર મેં પહેલાં જ છીણી લીધું હતું, ટમેટાં સરસ મજાના થઈ ગયા અને અત્યારે કેપ્સિકમ, અડધું કેપ્સિકમ કરતાં પણ અડધું મેં લઈ લીધું છે. અને ચાલો બધા જ એક બાજુ મૂકી દઈશું અને એની અંદર નાખી દઈશું સેજ મસ્તી ખાંડ. અને ગાજરની અંદર ખાંડ વધારે સરસ લાગે અને સેજ મસ્ત મીઠું નાખી દઈએ. અત્યારે સંચળ પાવડર ખલાસ થઈ ગયો હતો એટલા માટે થઈને મીઠું નાખી દીધું અને સેજ મસ્તી થોડીક મસ્તી કોથમીર નાખી દઈએ. ચાલો બધું જ મિક્સ કરી અને સલાડને મૂકી દઈશું ફ્રીજમાં. 12:30 જ વાગ્યા છે, હજી 12:30 નથી થયા ત્યાં રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ. કારણ કે ધાનુબેન ઉપર છે ને ત્યાં સુધીમાં રસોઈ બધી થઈ ગઈ. જો ધાનુબેન અહીંયા હોય ને તો વાર લાગે થોડીક રસોઈ થતાં, એટલા માટે ધાનુને દિશાએ સાચવી છે. ત્યાં સુધીમાં જો મારે થઈ ગયું છે સરસ મજાનું ટીંડોરાનું શાક, સરસ મજાના ભાત, કાઠિયાવાડી આપણી એકદમ ખાટી મીઠી એવી દાળ અને સાથે સાથે સરસ મજાનો તુરિયાનું શાક. તુરિયાનું શાક પણ એકદમ મસ્ત, એ પણ કોરું શાક બનાવ્યું છે આજે. અને જાજી બધી કેરી સમારી લીધી છે અને આપણો મસ્ત એવો સરસ મજાનો સલાડ સુધારી લીધો છે. તો સૌથી પહેલાં તો મેં ભગવાનને થાળી ધરી દીધી. ભગવાનને ખૂબ સરસ દિલના ભાવથી મેં થાળી ધરાવી, મારી મનોવ્યથા બધી જ ભગવાનને કીધી અને ત્યાર પછી મેં અને દિશાએ જમી લીધું. થોડીક વાર માટે ધાનુને ભાવનાબેને સાચવી, ત્યાં સુધીમાં હું અને દિશા ચાલો જમવા બેસી ગયા. કારણ કે ગરમ ગરમ રસોઈ હોય ને તો એ જમવાનો લાવો જ કંઈક અલગ હોય. અને હું અને ધાનુ આવી ગયા અત્યારે ફાઇનલી બહાર. તો ચાલો બધું જ કામ કરીએ અને જો ધાનુની સાથે રમીએ ને તો એ રમવાનો આનંદ પણ અલગ જ છે. ચાલો હવે અત્યારે અમે બંને ફ્રી થઈ ગયા, હું અને દિશાને હવે થોડું ઘણું કામ બાકી છે, પ્લેટફોર્મ આ તે બધું કરશે અને સાક્ષીને હજી વાર છે આવવાની, તો સાક્ષી પણ આવીને જમી કાઢવી લેશે. ચાલો ત્યારે આ અડધો દિવસ જ પૂરો થયો છે, હજી બપોરનો દિવસ તો હજી બાકી છે ને ઘંટીનું ઘણું બધું કામ બાકી છે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જરૂરથી જણાવજો કમેન્ટની અંદર. ચાલો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.